નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાઈવેને અડીને આવેલા હોટલ તાપી નજીક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી જતા લાઈ બંબાઓ દોડતા થયા હતા, જેને લઈને અફરાતફરી મચી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે। અંકલેશ્વર શહેરમાં આવેલ અંસાર માર્કેટ, નોબલ માર્કેટ સહિતના ભંગારના ગોડાઉન ધરાવતા વિસ્તારમાં અનેકો વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં પણ કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે। જો કે અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના દર 2 અઠવાડિયાના અંતરે સામે આવી જતી હોય છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બનવા પામી છે, જેમાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ તાપી હોટલની બાજુમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયરનું તંત્ર વહેલી સવારે દોડતું થયું હતું। ગોડાઉનમાં કયા કારણસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી, એટલે કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। આગમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા ફાયર વિભાગના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ભરૂચ જિલ્લામાં અનેકો ઔદ્યોગિક એકમો આવેલ છે, તેમજ ભંગારના ગોડાઉનો પણ આવેલ છે। જો કે આ કેમિકલ ઝોન એવા ભરૂચ જિલ્લામાં ફાયર સેફટીના કડકાઈથી અમલ ન થતું હોવાને પગલે છાસવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। અનેકો વખત અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ બની છે। જો કે 2-3 વર્ષ અગાઉ અનેકો આગ લાગવાની ઘટનાઓને પગલે આ મુદ્દો વિધાનસભામાં પણ ચર્ચાયો હતો। આજે વધુ એક આગ લાગવાની ઘટના બનવા પામી છે, જેમાં અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણસર આગ લાગી હતી। આગની ઘટના અંગેની જાણ ફાયર ફાઈટરને કરાતા અંકલેશ્વર ડીપીએમસી નોટિફાઈડ અને પાનોલી તેમજ નગરપાલિકા મળીને 6 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘટનાની મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પુઠ્ઠા પ્લાસ્ટિક, ખાલી ડ્રમ સહિતના ભંગારનો સામાન હોય આગ વિકરાળ બની હતી। હાલ આગને કાબુમાં લેવામાં આવી છે। જો કે 2 થી 3 લાખ રૂપિયાનું નુકસાન ગોડાઉન માલિકને થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ કયા કારણસર લાગી તે હાલ જાણી શકાયું નથી। જો કે આગમાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત લોકોએ રાહતનો દમ લીધો હતો। આજે સવારના આશરે 7:30 વાગ્યાના આજુબાજુમાં કોલ આવ્યો કે તાપી હોટેલના બાજુમાં ગોડાઉન છે, એમાં આગ લાગી છે। અમે તાત્કાળ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાં આવીને જોયો તો આગ થોડી વધારે હતી, એટલે પાનોલી જેડીસીથી 2, પીઆઈ ઇન્ડસ્ટ્રીથી 1 અને નગરપાલિકા એમ કરીને 6 ફાયર ફાઈટર ફાયર ઓલાવવા કામ કરીએ છીએ। ફાયર કંટ્રોલ છે, કુલિંગનું કામ ચાલે છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ ઉપર ટ્રાફિક જામને પગલે હાઈવે ઉપર લાંબી વાહનોની કતારો લાગતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચના નેશનલ હાઈવે ઉપર તેમજ જૂના નેશનલ હાઈવે ઉપર બ્રિજ નજીક જ ટ્રાફિક જામની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની છે। ભરૂચ જિલ્લામાં હાલ તો સરદાર બ્રિજ અને કેબલ બ્રિજના પગલે વાહન ચાલકો ધમધમાટ દોડી રહ્યા છે, પરંતુ આ રસ્તા ઉપર કેટલીક વખત નાના મોટા અકસ્માતો અને રસ્તો ખરાબ હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી છે। એટલું જ નહીં, પણ ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટ ટ્રેક સહિતની કામગીરી પણ મોડું થતા વાહન ચાલકોની લાંબી કતારો લાગે છે। તો બીજી તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજમાં સાંકડો બ્રિજ હોવા છતાં લોકો બેફામ વાહન ચલાવતા અકસ્માત સર્જાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે। ત્યારે આજે ફરીવાર ભરૂચના ગોલ્ડન બ્રિજમાં આવા જ કારણોસર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને લાંબી કતારો લાગી હતી। ત્યારે પોલીસ અને તેમના સાથી બીટીપીના બંને તરફના પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને આ ટ્રાફિક ક્લિયર કરતા 9 નેજા પાણી આવી ગયા હતા। બહારથી બેફામ દોડતા વાહનો ગોલ્ડન બ્રિજમાં પણ ઓવરટેક કરવામાં ફસાતા હોય છે, ત્યારે આ પોલીસ કર્મચારીઓની કામગીરી વધુ મુશ્કેલ બની જાય છે। આજે પણ ટ્રાફિક જામ થયો। બીજી તરફ ભરૂચ અને વડોદરાને જોડતા નેશનલ હાઈવે ઉપર પણ આવી જ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। વાહન ચાલકોને કલાકો સુધી વાહનમાં બેસવાની ફરજ પડી હતી। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હવે તો ભરૂચમાં બની રહેલો નર્મદા મૈયા બ્રિજ વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા થઈ શકે તેવી લોકો કહી રહ્યા છે।
રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ તેમના પરિવાર પર આવેલી આ અણધાર્યા દુઃખના સમયે તેમના પરિવાર સાથે રહેનાર તમામ લોકોનો હૃદયપૂર્વક તેમના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝબેને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રીય નેતા, રાજ્યસભાના સાંસદ અને ભરૂચના લોકલાડીલા નેતા એવા અહેમદભાઈ પટેલનું ગત તારીખ 25 નવેમ્બરના રોજ મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થયું હતું, જે અંગેની માહિતી તેના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને આપી હતી. ગતરોજ વહેલી સવારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અહેમદભાઈ પટેલની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં તેમની ઈચ્છા મુજબ પિરામણ ગામના કબ્રસ્તાનમાં અહેમદભાઈ પટેલ માતા પિતાની કબ્રની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ તકે સમગ્ર પિરામણ ગામ સહિત ભરૂચ શહેર જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. સોશિયલ મીડિયા ઉપર અનેકો લોકોએ અહેમદભાઈ પટેલ માટે દુઆઓ કરી હતી અને તેમને મગફિરત માટે પણ દુઆઓ કરવામાં આવી હતી. તેમના હજારો પ્રશંસકો અને ચાહકો તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ તેમના માટે દુઆઓ કરી હતી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારે હજારો લોકોએ કરેલી અહેમદભાઈ પટેલ માટે દુઆઓ અને તેમને અર્પિત કરેલ શ્રદ્ધાંજલિ લઈને અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલ તેમજ તેમની પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકીએ ગતરોજ સાંજે વિડીયોના માધ્યમ થકી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેમદભાઈ પટેલના પુત્ર જણાવે છે કે હજારોની સંખ્યામાં લોકોએ તેમના પિતા માટે દુઆઓ કરી, જેને લઈને તેઓ તમામ લોકોના આભારી છે અને અહેમદભાઈ પટેલ એક સારા વ્યક્તિ હતા. તેમને શીખવાડેલી વાતો ઉપર તેઓ અમલ કરશે. તો અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ સિદ્દીકી પટેલે જણાવ્યું હતું કે તેમના પિતા હંમેશા કહેતા હતા કે સમગ્ર લોકોને સાથે રાખીને ચાલો અને સમગ્ર લોકોને મદદ કરવા માટેની પહેલ તેઓ કરતા હતા. જો કે અહેમદભાઈ પટેલના નિધન બાદ તેઓને ઘણો દુઃખ થયો છે. હજારોની સંખ્યામાં લોકોએ દુઆઓ કરી તેમના માટે તેઓ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ અહેમદભાઈએ તેમને શીખવાડેલી વાતો ઉપર તેઓ અમલ કરશે તેમ પણ તેઓ એક વાતચીતમાં વિડીયોના માધ્યમ થકી જણાવે છે. Namaste. I would like to thank all the well-wishers of Shri Ahmed Patel ji, our father. Thank you so much for all the warm wishes, condolences messages, and we must remember Mr. Ahmed Patel as a fine example of morals, ethics, values, culture. He was a gentleman, he was a gentle soul, and we miss him immensely. Thank you. नमस्कार, आप सबका दिल से धन्यवाद इस मुश्किल घड़ी में हमारे परिवार का साथ देने के लिए. पापा आज नहीं रहे, बहुत मुश्किल हो रहा है यकीन करते हुए, पर ऊपर वाले की मर्जी के सामने हम बेबस हैं. पापा हमेशा कहते थे सबको साथ लेकर चलना, जिसकी मदद हो सके करना. हम आज कोशिश करेंगे ज़रूर कि उनके बताए हुए रास्ते, आदर्श और सिद्धांत पर चलें. पापा का देश के प्रति प्यार, गरीबों की सेवा करने की भावना, यही हमारा मकसद होगा कि उनके काम को हम आगे बढ़ाएं. From the bottom of my heart, I thank you once again for all the love and support that you've given to my father and now to our family. Thank you very, very much. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં અધિકારી અને કર્મચારીઓની ગેરહાજરીને ઘટને પગલે લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. એક જ અધિકારી અનેક ટેબલોનું કામ સંભાળી રહ્યા છે. અંકલેશ્વર તાલુકા પંચાયતનું ભવ્ય મકાન બનાવ્યું પણ રેગ્યુલર કર્મચારીઓ કેટલા? એવા પ્રશ્ન હાલ એક જાગૃત નાગરિકે ઉઠાવ્યા છે. પ્રજા અને કર્મચારીઓ બંનેને અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપ પણ તેને કર્યા છે. અંકલેશ્વર સહિત અન્ય તાલુકા પંચાયતના ભવ્ય મકાનો બન્યા છે, પરંતુ તેમાં કામ કરતા કર્મચારીઓ બાબતની માહિતી જે માહિતી અધિકાર નિયમ હેઠળ મેળવાય છે તે ચોંકાવનારી છે. એક જાગૃત નાગરિકે આ અંગે આરટીઆઈ થકી માહિતી મેળવી હતી. ત્યારબાદ અનેકો ખુલાસાઓ સામે આવ્યા છે. અંકલેશ્વરમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય તાલુકા પંચાયતની બિલ્ડિંગ બની છે. અંદાજિત 60 ગામોના હદ વિસ્તાર ધરાવતા આ તાલુકા માટે એ જરૂરી પણ હતું. મોટા ગામ અને નોટિફાઈડ હદ વિસ્તારને લાગુના ગામો છે, જેથી કામગીરી પણ અન્ય તાલુકાથી વધારે રહે છે. અંકલેશ્વર તાલુકા પંચાયતના કામો વિશે પ્રજામાં અસંતોષ છે, કારણ કે તેમની અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. તેથી સામાજિક સંસ્થાના સલીમ પટેલ દ્વારા કર્મચારીઓ બાબતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતીના જવાબમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે અંગેની માહિતી સલીમભાઈ પટેલ દ્વારા મીડિયાને આપવામાં આવી છે. આ માહિતી પરથી કહી શકાય કે હાજર કર્મચારીઓ તેના કામને ન્યાય આપી શકતા નથી, કારણ કે મોટા ભાગના કર્મચારીઓ વધારાનો હવાલો સંભાળે છે. ખુદ તાલુકા વિકાસ અધિકારીના જવાબદાર હોદ્દા સાથે પણ આવું જ છે. અહીંયા છેલ્લા 5 વર્ષમાં 14 વખત ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી
અધિકારીઓની બદલી થઈ છે. તેમાં અનેક વખત વધારાનો હવાલો સંભાળતા ટીડીઓ ચાર્જમાં રહ્યા છે. આમ જ્યારે તાલુકા મથકના મુખ્ય અધિકારી એવા ટીડીઓ અધિકારીઓની જ વારંવાર બદલીઓ થતી હોય તો કામ કરતા કર્મચારીઓ અને ખુદ ટીડીઓના કામ પર તેની અસર પડતી જ હોય છે, તેમ સલીમ પટેલ જણાવે છે. કામો થતા નથી અથવા સમયસર ન થતા હોવાની ફરિયાદો ઉઠે છે. કર્મચારીઓના કામનો બોજ એટલો બધો છે કે તેઓ માનસિક ત્રાસ પણ વેઠી રહ્યા છે અને પ્રજા પણ માનસિક રીતે હેરાન થઈ રહી છે. આરટીઆઈની અન્ય મળેલી માહિતી મુજબ અહીંયા સરકારી મહેકમ મુજબ 25 કર્મચારીઓની જરૂર છે, જ્યાં ફક્ત 16 કર્મચારીઓની જગ્યા ભરાયેલ છે અને 9 ખાલી જગ્યા છે, જેમાં મહત્વના હોદ્દા પણ સામેલ છે. વધુમાં આજે પણ તાલુકા પંચાયતના ઇજનેર નિવૃત્ત થઈ રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં પણ અનેક કર્મચારીઓ વયમર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમના સ્થળે નવા કોઈની નિમણૂક થઈ નથી. તેની સીધી અસર અન્ય કર્મચારીઓના કામ પર પડશે અને ભોગવવાનું પ્રજાને પડશે. કેટલાક સમયે પ્રજા અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પેદા થાય છે અને વધુ કામના બહાના હેઠળ ઉડાવ જવાબ આપવામાં આવે છે. તેને લઈને અધિકારીઓ અને લોકો વચ્ચે પણ ઘર્ષણ થાય છે. તલાટીઓ બાબતે પણ આ જ પરિસ્થિતિ છે. જ્યાં વધારાનો હવાલો અપાય ત્યાં એક પણ કામ વ્યવસ્થિત થતું નથી તેવી પણ ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે. આ બાબતે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની ઘટ હકીકત છે, કારણ કે અંદાજિત વર્ષ 2002 થી 2010 સુધી ભરતી બંધ કરવામાં આવી હતી. 2013 પછી ભરતીઓની પ્રક્રિયા ચાલે છે, ભરતી થાય છે, પરંતુ નિમણૂક સમયે વાંધા આવતા અનેક વખત કાયદાકીય અવરોધ પેદા થાય છે, જ્યારે સમયસર નિવૃત્તિ થતી રહે છે, જેથી કર્મચારીઓની માંગ સામે કર્મચારીઓ ઓછા છે. અંકલેશ્વર તાલુકા પંચાયતનું ભવ્ય મકાન બન્યું છે એ પ્રજા માટે ઘણી આનંદની વાત છે. આપણા તાલુકાની અંદર 60 ગામો છે, કામનો બોજ વધારે છે, ત્યારે આ જરૂરત પણ હતી. પરંતુ જ્યાં સુધી વાત કર્મચારીની આવે તો કર્મચારીઓની ઘણી અછત છે અને અહીંયા તાલુકા પંચાયતના મુખ્ય અધિકારી એવા તાલુકા વિકાસ અધિકારી છેલ્લા 5 વર્ષમાં 14 વખત બદલી થઈ છે અને કેટલીક વખત તો વધારાનો હોદ્દો ધરાવતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અહીંયા કામ કરતા આવ્યા છે. આમ વધારાનો હવાલો સંભાળતા અધિકારી કોઈ પણ કામ પ્રત્યે તે ન્યાય ન આપી શકે એ જગજાહેર બાબત છે. આવી જ બાબતમાં જોઈએ તો અહીંયા કર્મચારીઓ જે મહેકમ સરકારી મહેકમ મુજબ અહીંયા 25 કર્મચારીઓ હોવા જોઈએ, જેની જગ્યાએ ફક્ત 16 કર્મચારીઓની જગ્યા ભરાઈ રહી છે અને આ જે કર્મચારીઓ 16 છે એમાં પણ આજે પણ એક મહત્ત્વના હોદ્દો ધરાવતા આ ઇજનેર રિટાયર થાય છે. આવનારા સમયમાં વધુ રિટાયર થવાના છે, પરંતુ રિટાયર થવાવાળાની જગ્યાએ નવા કોઈ આવતા નથી અને વધારાનો હવાલો બીજા કર્મચારીને આપે છે. આમ એક જ કર્મચારી પાસે અનેક કામ હોવાથી તો તે એક પણ કામને ન્યાય આપી શકતો નથી. પ્રજા જ્યારે કામ માટે જાય છે ત્યારે તેનો કામનો નિકાલ થતો નથી. પ્રજા સાથે સંઘર્ષ થાય છે. અનેક વખત ખોટા બહાના પણ બતાવવામાં આવે છે કે અમારી પાસે ઘણું બધું કામ છે. આ બાબતે અમે કેમેરા પર કર્મચારીઓને બોલવાનું કહ્યું, પરંતુ કોઈ પણ કર્મચારી કેમેરા પર બોલવા માંગતા નથી. તેઓ પોતાના અધિકારીથી ડરતા હોઈ શકે છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે રીતે તમે સારી બિલ્ડિંગો બનાવી છે એ જ રીતે કર્મચારીની વધારેમાં વધારે નિમણૂક કરવામાં આવે, જેથી પ્રજાને અને કર્મચારીઓને પણ ન્યાય મળે. અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામ ખાતે વર્ષ 2019માં સરકારી આવાસ યોજનામાં નામ નોંધણી થયા છતાં લાભાર્થીઓને 1 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં આવાસો નહીં બનતા લાભાર્થીઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અંકલેશ્વરના આંબોલી ગામે 2019માં આવાસ યોજના માટે નામોની નોંધણી કરાવ્યા બાદ પણ 2020ના વર્ષના અંતિમ ચરણ સુધી પણ આજ દિન સુધી અરજદારોને આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોવાની વેદના મીડિયા સમક્ષ અરજદારોએ વ્યક્ત કરી હતી. સાથે જ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રાજ્ય સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના થકી આર્થિક રીતે પછાત વર્ગને રહેવા માટે પાકું મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ યોજના થકી રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગને પણ પાકા મકાન મળે અને ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને સારી સુવિધા પ્રાપ્ત કરી શકે તેવા સ્વપ્ન સેવવામાં આવ્યા હતા. જોકે અંકલેશ્વરના આંબોલી ગામના લોકોની ફરિયાદ સાંભળતા આ સ્વપ્ન ઉપર પાણી ફરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ગ્રામજનો અને અરજદારોની ફરિયાદથી મુખ્યમંત્રી આવાસ યોજનામાં 2019ના વર્ષમાં અરજી કરી હોવા છતાં આજ દિન સુધી નામની નોંધણી
અને તમામ દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા હોવા છતાં તેમને આવાસ યોજનાનો કોઈ લાભ ના મળ્યો હોવાના ગંભીર આક્ષેપ તેઓ કરી રહ્યા છે. અંકલેશ્વરના આંબોલી ગામમાં વર્ષ 2019માં ગ્રામજનોના જણાવ્યા મુજબ ડેપ્યુટી સરપંચ અને સરપંચ દ્વારા 10 થી 15 લોકોના નામની નોંધણી આવાસ યોજના માટે કરાઈ હતી. જોકે 2020નું વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં આજ દિન સુધી અરજદારોને આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી તેવા આક્ષેપ અરજદારો કરી રહ્યા છે. મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરતા એક વિધવા મહિલા જણાવે છે કે તેઓ વર્ષોથી આંબોલી ગામમાં રહે છે. 2019માં તેઓ આવાસ યોજના માટે નામની નોંધણી કરાવી હતી. 1 વર્ષનો સમય પૂર્ણ થયો હોવા છતાં આજ દિન સુધી તેમને આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. આમ આંબોલી ગામમાં વિધવા મહિલાઓને પણ આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. કોઈ એની સાથે ખોલીનું કંઈ નહીં આવેલું વિધવા છે એમ, પણ હજુ કંઈ આપ્યું જ નથી અમોને, કોઈએ કંઈ જ નથી આપ્યું. કયા ગામ છે? આંબોલી. આવાસ યોજનામાં તમારો મકાન બનાવ્યો છે કોઈ મકાન નહીં, લખ્યું બી નથી ને એ લોકો કંઈ કીધું બી નથી, કોઈ કંઈ કર્યું જ નથી. આપણે કહીએ ત્યારે કે હા તમારી લખાવેલી છે, પણ કોઈ દાડો કંઈ ખોલી બોલી કંઈ. કેટલા વર્ષથી આ ગામમાં રહો છો તમે? આખી જિંદગી કાઢી ભાઈ. ઝૂંપડામાં જ રહો છો? ઝૂંપડામાં જ રહીએ છે. સરપંચ શ્રી આવે તો શું કહે તમને? કોઈ કહેતા નહીં સરપંચ. રજૂઆત કરી તમે? કોઈ દિવસ રજૂઆત કરેલી? કીધેલું, એકવાર કીધેલું કે અમારી ખોલી લખી જાવ તો કઈ એમ કે હા લખાવેલી છે, પણ કેવી ખોલી? કઈ ખોલી આવી નથી. તમારી શું માંગણી છે? અમારે તો ખોલી જોવે. આંબોલી ગામના ભરતભાઈ રણછોડભાઈ પણ જણાવે છે કે તેઓ ડેપ્યુટી સરપંચને આવાસ યોજના માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમને તેમની દાદીના નામે કોટનની ફાળવણી થઈ હોવાનું જણાવી લોકેશન પણ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે આજ દિન સુધી તેઓને આવાસ યોજનાનો લાભ મળ્યો જ નથી. તેઓની માંગણી છે કે જેમના નામ નોંધાયા છે તેમને આવાસ યોજનામાંથી મકાન ફાળવવામાં આવે અને તેઓને પણ પાક્કું મકાન રહેવા માટે મળે તેવી ઈચ્છા પણ છે. મારું નામ ભરતભાઈ રણછોડભાઈ. 2019માં જે આવાસ આવ્યો હતી એનો અત્યાર સુધીનો કોઈ નિકાલ કર્યો નથી અને લગભગ 10 થી 15 જેવા નામ હતા. એમાં 10 નામ મને ખરેખર અમારા ડેપ્યુટી સરપંચ સાહેબે જ આપેલા છે, લખાવે. એટલા માટે આનું ક્રોસિક કરીએ છીએ કે કદાચ જે કોઈને આવાસ મળી જાય એટલો આભાર માનતા છે. શું વાત કરી તમે જ્યારે સરપંચ સાહેબને? શું જવાબ? સરપંચ સાહેબને વાત કરી કે આવાસ આવીને કે તમારું દાદીના નામની ક્વાર્ટર આવી છે તો અમારે બનાવવાની છે, તમે મને લોકેશન બદલાવો. અમે જાતે લોકેશન બી બતાવ્યું પણ છતાં હજુ સુધી કોઈ નિર્ણય કાઢ્યો નથી. અંદાજિત કેટલા એવા મકાન છે જેના સરપંચ નામ લખી ગયા હતા? એમાં એમ તો 10 નામ તો ચોક્કસ છે, પછી ઉપર બીજા કેટલા હોય એ બહુ ખ્યાલ નથી. અત્યાર સુધી 2018ની પહેલાંના કોઈ મકાનો બન્યા આવાસ યોજના નહીં કર્યો હતો? 18 ઉપરના લગભગ બન્યા હશે, પણ એ 18માં જ બન્યા કે 17માં બન્યા ચોક્કસ ખબર નથી. તે પછીના જે આવાસ યોજનાના જે નામ લઈ ગયા તમામના કોઈના ઘર બન્યા નથી? ના, નથી બન્યું. શું માંગણી હવે તમારી સીધી માંગણી શું છે? હવે સીધી માંગણી કે સાહેબ કે આ જેને આવાસને ખરેખર જરૂર છે એ લોકોને જો આવાસ મળી જાય તો એ જ અમારી માંગણી હોય સાહેબ. તમે કેટલી વાર રજૂઆત કરી સરપંચને? સરપંચ સાહેબને સાહેબ જ્યારે અમે મળીએ ને ત્યારે એમને વાત કરી કે સાહેબ આવાસનું શું થયું તો એ કે ઉપરથી લોકડાઉનને લીધે બંધ છે, લોકડાઉન લીધે બંધ છે. બીજું કોઈ સિવાય તમે કોને રજૂઆત કરી? સરપંચ સિવાય અમે બીજા કોઈને રજૂઆત નથી કરી, પણ અમારા ડેપ્યુટી સાહેબને રજૂઆત કરી અને એક સરપંચ સાહેબને છનાભાઈ, અને એ ખેતી જ કરે છે સાહેબ. એમને કીધું કે ઉપરથી લગભગ બંધ છે અને પછી અમે સરપંચ સાહેબને વાત કરી એ બી કહે છે કે ઉપરથી બંધ છે. આ અંગે નરેશભાઈ નારિયાભાઈએ વેદના વ્યક્ત કરતા અને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે પણ રજૂઆત કરવા જાય છે ત્યારે સરપંચ અને ડેપ્યુટી સરપંચ જણાવે છે કે લોકડાઉનના કારણે ઉપરથી કામગીરી બંધ હોય તેમ કહીને યોગ્ય ઉત્તર આપવામાં આવતા નથી. જોકે હવે આ અંગેની ફરિયાદ તેઓએ મીડિયા સમક્ષ કરી છે, ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ હવે આ અંગે તપાસ કરી સમગ્ર ઘટનામાં શું રંધાઈ રહ્યું છે તે મુદ્દે તપાસ કરવી જરૂરી છે. જો ખરેખરમાં ગ્રામજનોએ નોંધણી કરાવી હોય તો તેમને આવાસ યોજનાનો લાભ મળવો જ જોઈએ અને જો કોઈક વસ્તુની ચૂક રહેતી હોય તો તે અંગે પણ તપાસ કરવી રહી. હવે આ ગ્રામજનોને ક્યારે આવાસ યોજનાનો લાભ મળશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. હું આંબોલી ગામનો રહેવાસી છું. મારું નામ નરેશભાઈ નારિયાભાઈ છે. અમારી જે 2019માં આવાસ આવેલી એનાથી હજુ લગીને આવાસ આવી નથી. અમારા બધા ડોક્યુમેન્ટ લઈ ગયા, તલાટી લઈ ગયા, ગામ સેવક આવીને લઈ ગયા, પણ એ આવાસનો કોઈ લાભ હતા જ છે. અંદાજિત કેટલા મકાનો બનાવવાની વાતચીત કરી? એ 15 જેવા હતા. એક પણ મકાન નથી? ના, નથી બન્યા. જ્યારે સરપંચને વાત કરવા જાવ છો પછી હવે ઊંચા હાથ કરી દેશે. શું માંગણી છે હાલ તમારી? હવે પછી જે કરે તે સાચું અમારે. ભરૂચ
એપીએમસીના વેપારીઓ દ્વારા આજે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચના લોકલાડીલા નેતા અને પૌનાતા પુત્ર તેમજ રાજ્યસભાના સાંસદ એવા અહેમદભાઈ પટેલનું ગત 25 તારીખના રોજ મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મોડી રાત્રે નિધન થયું હતું. તેમના દુઃખદ અવસાન બાદ પિરામણ ગામ સહિત ભરૂચ જિલ્લા અને શહેરના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગત રોજ ભરૂચ શહેર અને જિલ્લાના 800 કરતાં વધુ વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારે આજે ભરૂચના મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ ખાતે તેમના માનમાં 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ જ વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવી હતી. અહેમદભાઈ પટેલ ભરૂચના લોકલાડીલા નેતા તરીકે પ્રખ્યાત હતા. ભરૂચમાં તેઓએ અનેક વિકાસલક્ષી કામો કરાવ્યા હતા અને ભરૂચના વિકાસમાં તેમનો મોટો સિંહફાળો હતો, જેને લઈને ભરૂચ જિલ્લાની જનતામાં તેઓ લોકલાડીલા હતા. ભરૂચની જનતા માટે તેઓ કરેલા અનેક કામો અને ભરૂચની જનતાને પડતી સમસ્યાને સાંભળવા માટે તેઓ પ્રાધાન્ય આપતા હતા, જેને લઈને ભરૂચમાં તેઓની અલગ જ છાપ હતી. જેને લઈને તેમના નિધન બાદ તેમના માનમાં વેપારીઓ દ્વારા દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. તેમના અંતિમ વિધિમાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ ભરૂચના મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ ખાતે તેમના માનમાં 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને મોહમ્મદપુરા એપીએમસીના વેપારી એસોસિએશનના સંયુક્ત નિર્ણયથી આજરોજ મોહમ્મદપુરા એપીએમસી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કિસાન સંઘ અને મોહમ્મદપુરા એપીએમસી વેપારી એસોસિએશને આ પ્રસંગે દુઃખ વ્યક્ત કર્યો હતો અને ભરૂચ જિલ્લાની પ્રજાને એક રાષ્ટ્રીય નેતા ગુમાવવાથી આવી અણધારી આવી પડેલ આફતને અને ખાસ કરીને એમના કુટુંબ પર આવી પડેલી આફતને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અલ્લાહ તાલા મરહૂમની મગફિરત ફરમાવે અને જન્નતમાં જગા અતા ફરમાવે તેવી દિલથી દુઆઓ પણ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ફાઇબર સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશે તેવું લોકો કહી રહ્યા છે. રોજિંદા હજારો વાહનોથી ધમધમતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડ ઝઘડિયા ખાતે ફાઇબર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ વસાવા અને ફૂલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલના સહયોગ અને પ્રયાસોથી ફાઇબર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હજારો વાહનોથી ધમધમતો રહે છે. હાલ વેકેશનમાં અનેકો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, જેને લઈને અહીંયા હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. સાથે જ લીઝ ધારકો ઝઘડિયાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં લીઝ ધરાવતા હોય ભારે વાહનોની પણ અવરજવર રહેતી હોય છે. તાલુકામાં કોરી ઉદ્યોગ, લિગ્નાઇટ પ્રોજેક્ટ તેમજ ઝઘડિયા જેડીસીમાં અનેકો કંપનીઓ કાર્યરત હોય હજારો લોકોની અને માલવાહકોની અવરજવર રહેતી હોય છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી આ સરદાર પ્રતિમા રોડ ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય ગફલતને લઈને પણ અકસ્માત સર્જાય છે, જેને પગલે ગામના લોકોને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી હતી. સ્થાનિકોની માંગના પગલે અને ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ વસાવાના પ્રયાસો અને ફૂલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ ઝઘડિયા જેડીસીના સહયોગથી સ્પીડ બ્રેકર ઝઘડિયાના 4 રસ્તા ખાતે મૂકવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર મૂકવાના કારણે સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે. આડેધડ ચાલતા વાહન સ્પીડ બ્રેકરના કારણે હવે ધીમી ગતિએ ચાલશે તેમ હાલ પ્રાથમિક કારણ લગાવવામાં આવી રહ્યું છે. જો કે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તો અકસ્માતોની ઘટનામાં ઘટાડો નોંધાઈ શકે છે. વાગરા તાલુકામાંથી પસાર થતી નહેર ઠેર ઠેર તૂટી ગયા હોવાને પગલે પાલડી ગામમાં હજારો હેક્ટરની જમીનમાં સિંચાઈનું પાણી નહીં પહોંચતા ખેડૂતોએ નહેરનું સમારકામ કરવાની માંગણી કરી છે. પાલડી ગામના ખેડૂતો નહેરમાં પાણી ના આવતા પાયમાલ બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની ફરિયાદો કરી રહ્યા છે. તૂટેલી નહેરોને ફક્ત માટી નાખીને પેચિંગ વર્ક કરવામાં આવતા નહેર શોભાના ગાંઠિયા સમાન હોવાના ગંભીર આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના પાલડી ગામના આશરે 400 એકર ખેતીની જમીન પાણી ન મળવાના કારણે સૂકી ભટ્ટ થઈ જવા પામી છે. હરીભરી જમીન પણ આ વિસ્તારમાં બંજર છે તેવી ફરિયાદ ખેડૂતોની છે, કારણ કે અહીંયા સિંચાઈના પાણીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. કેશવાનથી પાલડી ગામમાં ખેતરોને જોડતી નહેર આવેલ છે, જે નહેરમાં પાણીનું એક ટીપુય ના આવતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. નહેર થકી ખેડૂતોને પાણી મળી રહે અને નર્મદા નદીનું પાણી ઠેક સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા બાજુમાં આવેલ વાગરા ગામમાં જ તેની પાણીની અછત સર્જાઈ રહી છે. અહીંયાના ખેડૂતો શિયાળાની ઋતુમાં પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. નહેર તૂટેલી
આવેલી હોવાને પગલે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તાભર્યું કામ કરવામાં ન આવ્યું હોવાને પગલે આજે તેની અસર ખેડૂતોને વર્તાઈ રહી છે. નહેરમાં પાણી ન આવતા ખેતી નાશ પામવા લાગી છે, ત્યારે એ જ નહેર તૂટી ગઈ છે, જેનાથી ફક્ત માટી નાખીને સરખી કરવામાં આવી છે. તો સવાલ એ ઊભો થાય છે કે જો નહેરમાં પાણી આવશે તો આ માટી નાખીને સરખી કરવામાં આવેલ નહેરનું માટી ધોવાઈ જશે અને નહેરનું પાણી ખેતરોમાં ફરી વળશે તો ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ જશે. આમ ખેડૂતોની રહીશયી આશાઓ પર પણ પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા હોવાનું ખેડૂતો જણાવે છે. આ અંગે ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ નહેરમાં મોટા જાડી ઝાંખણ ઉગી નીકળ્યા છે, જેને કાપવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાશે કે નહીં તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ નહેરનું નિયમિત સફાઈ કામગીરી પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ તેઓ કરે છે. આ નહેરને રિપેરિંગ કરી પાણી છોડવામાં નહીં આવે તો મસ્ત મોટા આંદોલનની પણ ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે ધરતીના તાત કહેવાતા ધરતીપુત્રોએ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે ખેડૂતોના પાકને બચાવવા માટે ખેડૂતો પણ આંદોલનના મૂડમાં આવી શકે છે. પાલડી ગામના ખેડૂતોની વેદના સાંભળીએ તેમના જ મુખે. જોકે હવે તંત્રએ પણ વહેલી તકે આ મુદ્દે ચર્ચા વિચારણા કરી નહેરની યોગ્ય કામગીરી કરાવવી જ રહી. તમારું નામ? જસુભાઈ ઈશ્વરભાઈ મોડી. કયા ગામના રહેવાસી? પાલડી. તો આ જે નહેર ખાડાનો પ્રશ્ન છે શું છે હકીકત? એ પાણી 2 વર્ષથી સદંતર આવતું નથી અને ગેટ પાસે માટી નાખે, દર વખત માટી નાખે ને લોકોના ખેતરમાં પાણી ભરી જાય ને બિલકુલ અવ્યવસ્થિત પાણી જાય છે. બેકાર પાણી ખેડૂતોને મળતું નથી. ખાડીમાં પણ હાલ બિલકુલ પાણી નથી. આજે 2 દિવસથી હું પાણી માટે રાહ જોઉં છું. મજૂર પણ રહે છે ઘેર અને પાણી માટે વલખા મારા પછી આજે ફોન કર્યો, છતાં એ લોકો એવું કર્યું કે 2 દિવસ વાંચો, ઉપર રજૂઆત કરવી પડશે. ઉપર રજૂઆત કરે અત્યારે લગી ખેડૂતોને આવ્યું પાણી તો છેલ્લા ખેડૂતોને હું મગ બગડા, કપા બગડે, પછી પાક ગયા વર્ષે 2 ખેતરો ભરાઈ જાય, પાણી તો જોવા નથી આવતા, તો પાકને નુકસાન થાય એ કોણ આપવાનું? એ ના, આ જે નહેર તૂટી ગયેલી છે એમાં તો ખાલી મટોડું જે લોકોએ વાળેલું છે, એના વિશે તમારું શું કહેવું છે? એટલે દર વખતે માટી તૂટી જે નહેર તૂટી જાય છે એ માટી જ નાખે છે અને એમને ખબર છે કે કઈ જગ્યાએ તૂટેલી છે, છતાં એ લોકો બનાવતા નથી. તો આ જે આ નહેર તૂટી ગયેલી છે અને ખાલી માટીથી જ પુણાણ કામ કરેલું છે, બરાબર? બરોબર. તો આ માટી પાણી નહેરમાં જયારે આવે છે તો ધોવાઈ નથી જતી? ધોવાઈ જાય, પાણી બહાર જ વહી જાય અને આ પાણી ખેતરોમાં જ જાય? ખેતરોમાં જાય, નુકસાન થાય. તો તમને નુકસાનીનું વળતર બી આપતા કશું જ નહીં, જોવા નથી આવતા એ લોકો. આના માટે તમે નહેર ખાતાને રજૂઆત કરી કે ભાઈ માટીના જગ્યાએ તમે પાકું મટીરિયલ નાખીને નહેર બનાવો તો ટકી રહે એવું? અમે તો રજૂઆત કરી, બે લોકો જોવા નથી આવડે કયા તૂટ્યું ને કયા રિપેર બનાવવાનું. જીસીબી વાળા મોકલે કે જ્યાં માટી નાખી દે, એટલે ખાલી માટી નાખીને આ લોકો જતા રહે છે, ફોર્માલિટી બતાવીને, એમ ને? બસ. આ સાથે ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.